ઘટના કહેવાય, વાત કહેવાય કે આ વિસ્તારની અંદર જે સત્યજીત સોસાયટી એટલે વિછિયાની અંદર એક સમયે સારામાં સારો એરિયો હતો, પરંતુ હાલ અત્યારે આ સત્યજીત સોસાયટીની અંદર ભૂગર્ભ ગટરનું કામ હોય કે પાણીની પાઇપલાઇનનું હોય, ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો હોય, ખૂબ જ નબળી કક્ષાનું હોય. ઘણા મહિનાથી તમામના ઘરે જે ગટરનું પાણી છે તે પીવામાં ગટરનું પાણી ભળી જતું હોય ને કોઈ વાત સાંભળતું નથી. આ ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર આવતું હોવા છતાં એને સારા રોડ, રસ્તા કે સફાઈ કે પાણીની કોઈ સુવિધા આપી નથી. આજે અમને દુઃખ લાગ્યું કે આ મતદારોએ અમને જાણ કરી કે આ સત્યજીત સોસાયટીની અંદર આવી પરિસ્થિતિ છે, પણ અમે આ બાંહેધરી આપી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચૂંટાશે, અમે પૂરી તાકાતથી રોડ, રસ્તા, પાણી, ગટરની જે કંઈ સુવિધા હોય એના માટે પૂરી લડત આપીને અહીંના સ્થાનિક લોકોને પૂરો ન્યાય મળે અને જે ધારાધોરણ પ્રમાણે જે સુવિધા મળતી હોય, કારણ કે ભારતનો નાગરિક કે ગામનો નાગરિક તમામ લોકો સમાન ટેક્સ ભરે છે, છતાં ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય તેના મારફતે એને સુવિધા મળતી નથી. જો અમારી પ્રાથમિકતા એવી છે કે સામાન્ય પ્રજાને રોડ, રસ્તા, લાઇટ અને ભૂગર્ભ ગટરની અંદર 100% સુવિધા મળે એવા અમે કાર્ય કરીશું. જય હિન્દ, જય ભારત.